જે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 એટલે કે નવમી શૃંખલામાં આવ્યા છે. પાટીલ સાહેબ, કઈ રીતના વાઇબ્રન્ટ સમિટ જે શરૂ થઈ હતી આ સફર નવમી? જો આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે દીર્ઘદ્રષ્ટિને કારણે જે ગુજરાતની અંદર નવા ઇન્વેસ્ટમેન્ટ આવે, નવી ટેકનોલોજી સાથે લોકો બહારના આવે અને ગુજરાતના વિકાસમાં જે મહત્વનો ફાળો આપી શકે એના માટેની આ યોજના શરૂ થઈ અને ખૂબ સફળ થઈ છે. સતત નવમી વાઇબ્રન્ટ યોજવી અને આટલા મોટા લોકો આટલા બધા ઉત્સાહ સાથે આખા દેશ અને વિદેશમાંથી 20 જેટલા દેશોમાંથી આજે પણ પ્રતિનિધિઓ ઉપસ્થિત છે. આખા દેશમાંથી બીજા બધા પણ લોકો જે ઇન્વેસ્ટરો અને પોતાની નવી ટેકનોલોજી લઈને ગુજરાતમાં ઇન્વેસ્ટ કરવા માટે લોકો આવી રહ્યા છે. તો આ ગુજરાતનું વાતાવરણ કેવું છે, ગુજરાતમાં એમને શું ફાયદા છે, ગુજરાત સરકાર એમને શું મદદ કરી રહી છે, આ બધી જે વાતો જે પ્લસ થવાને કારણે લોકો આટલા બધી સંખ્યામાં અહીં ઇન્વેસ્ટ કરવા માટે આવી રહ્યા છે. ગુજરાત માટે ખૂબ આનંદની વાત છે. પાટીલ સાહેબ, દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરો છો. વાઇબ્રન્ટ સમિટ જે 8 યોજાઈ તેનાથી ગુજરાતને અને દક્ષિણ ગુજરાતને કેટલો ફાયદો? ગુજરાતને તો ખૂબ ફાયદો થયો છે, પણ દક્ષિણ ગુજરાતને ખૂબ વિશેષ ફાયદો થયો છે. અમારા અહીંયા એક સામાન્ય વાત કહું કે એવિએશનમાં અમારે ત્યાં ફક્ત એક ફ્લાઇટ ચાલતી હતી 4 વર્ષ પહેલાં. આજે અમારે ત્યાં લગભગ 58 ફ્લાઇટ ચાલે છે. એનો મતલબ છે કે લોકો જે બહારથી આવીને જે નવા એમણે ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે અને જે ડેવલપમેન્ટ થયું છે અમારા અહીંયા જે હજીરા વિસ્તારમાં જે નવી ઇન્ડસ્ટ્રીઓ આવી એનો જે વિકાસ થયો. આજે ઇન્ડિયાની અંદર 30મી તારીખ આવતીકાલે જે ટેન્ક બની છે ઇન્ડિયામાં અને તે પણ સુરતમાં, એ ટેન્કનું કાલે લોકાર્પણ છે. ક્યારેય વિચાર્યું નહોતું કે સુરતમાં ટેન્ક બની શકે, તો આ ગુજરાતમાં ટેન્ક બની છે, દક્ષિણ ગુજરાતમાં ટેન્ક બની છે. એક જે એબીસી એક જહાજ બનાવ્યું અને એનું પણ જે લોકાર્પણ થયું, તો આ પ્રકારના જહાજો આપણા ઇન્ડિયામાં બને છે એની પણ કોઈને માહિતી નહોતી, આવી કલ્પના પણ નહોતી. તો આ બધું સાકાર થઈ રહ્યું છે. તો આ ટેકનોલોજી અને ઇન્વેસ્ટમેન્ટ નવું આવવાને કારણે ગુજરાતને, દક્ષિણ ગુજરાતને ખૂબ મોટો ફાયદો થયો છે અને ખૂબ તકો અહીં કામની ઊભી થઈ છે. ગુજરાતની વાઇબ્રન્ટ સમિટથી દેશને કેટલો ફાયદો? કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ રાજ્યમાં થાય તો એનો ફાયદો સીધો દેશને થતો જ હોય છે. એટલે આનાથી દેશને પણ ખૂબ મોટો ફાયદો થયો છે. યુવાનોને આમાં રોજગારીની તકો મળી છે. ખૂબ ખૂબ આભાર સર આપનો. તો આ હતા CR પાટીલ સાંસદ, જેણે જણાવ્યું કે આ વાઇબ્રન્ટ ગુજરાત જે સમિટ યોજાઈ રહી છે તેનાથી કલ્પના સિવાયના કામ થઈ રહ્યા છે. જે ટેન્કનો તેમણે ઉલ્લેખ કર્યો કે ક્યારેય કલ્પના નથી કરી કે દક્ષિણ ગુજરાત અને સુરતની અંદર આપણા ભારતીય સેના માટેની એક ટેન્ક પણ બની શકે, જે આ વાઇબ્રન્ટના કારણે બની છે. દેશને પણ ઘણો ફાયદો થયો હોવાનું CR પાટીલે જણાવ્યું હતું. કેમેરામેન કુંતલ મહેતા સાથે હિરેન રાજગુરુ, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.